નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ બેડામાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતા પહેલા તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના નવા રેન્જ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે. સૌપ્રથમ તેમણે આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ત્યારબાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે તેમને પરંપરાગત રીતે ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના સ્વાગત માટે ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેગાર અને પીઆઈ ગોસ્વામી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પદભાર સંભાળતા જ નવનિયુક્ત આઈજીએ જિલ્લાની જનતાને કાયદો અને વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. સાથે જ અસામાજિક તત્વો અને ગુનેગારોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જિલ્લામાં શાંતિ ડહોળનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. સુરતની આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું ડીએજીપી જુનાગઢ રેન્જ તરીકે ચાર્જ લેવા જઈ રહ્યો છું. ત્યારે શ્રી સોમનાથ દાદાના દર્શન કરી અને હું ચાર્જ લેવાનો છું. મારા માટે આનંદ અને સૌભાગ્યની વાત એ છે કે મારા કારકિર્દીના તમામ ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ એઝ એ ડેપ્યુટી એસપી મારું પ્રથમ પોસ્ટિંગ અહીંયા થયેલું, આજે એસપી આ જિલ્લાનો પ્રથમ એસપી હું ઇન્ડિપેન્ડન્ટ આવેલો, અને આજે જ્યારે મારું ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે છેલ્લા વર્ષે, અને આ ઓર્ડર્સમાં સરકારશ્રી જ્યારે મારે અહીંયા જુનાગઢ રેન્જ તરીકે નિમણૂક આપી છે ત્યારે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપ લોકોના માધ્યમથી હું જણાવવા માગું છું, ગુજરાત પોલીસ અને અમારી જુનાગઢ રેન્જ હંમેશા લોકોની સેવા સુરક્ષા માટે અવિરત મહેનત કરી રહી છે. લોકોને પણ મારી વિનંતી છે, જેવી રીતે પોલીસ પ્રજાની મિત્ર છે એવી રીતે પ્રજા નાગરિકો પણ પોલીસને એક આ સોસાયટીનો ભાગ છે પોલીસ સર્વિસ, એ રીતે અપનાવી અને મદદરૂપ થતા રહે. ગુનેગારો માટે કહેવા માગું છું કે ગુનેગારો યા તો પોતાની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, અધરવાઇઝ અમારું જ્યુરિડિક્શન છોડીને જતા રહે. સામાન્ય નાગરિકો પણ કાયદો હાથમાં લેતા સોવાર વિચારે. અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને કાયદો અને વ્યવસ્થાનું ખૂબ સારી રીતે અમલીકરણ થાય એ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ ચુડાસમાનો ગીર સોમનાથ સાથે જૂનો નાતો રહ્યો છે. જિલ્લામાં અલગ અલગ હોદ્દા પર સેવા આપ્યા બાદ હવે તેઓ પ્રમોશન સાથે રેન્જ આઈજી તરીકે પરત ફર્યા છે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.